સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ આવતીકાલથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે એ મળવાની અને તેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે। વાત મહાનગરપાલિકાઓની છે તો મહાનગરપાલિકા 15 છે, એમાંથી 9 નવી મહાનગરપાલિકા છે। તેમને પણ આ સપ્તાહના અંત સુધીમાં નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો મળી જાય એ પ્રકારની માહિતી મળી રહી છે। મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકામાં એક સિસ્ટમ હોય છે કે શહેરી વિકાસ કમિશનર એ એક સૂચના આપતા હોય છે તમામ મહાનગરપાલિકાના કમિશનરને, અને ત્યારબાદ મહાનગરપાલિકાના કમિશનર એ એજન્ડા બહાર પાડતા હોય છે, અને જેવા એજન્ડા બહાર પડે એના ઓછામાં ઓછા 3 દિવસ અને વધુમાં વધુ 5 દિવસની અંદર પ્રથમ સામાન્ય સભા મળતી હોય છે। અને આ જ પ્રથમ સામાન્ય સભાની અંદર મેયર નિમાતા હોય છે, ડેપ્યુટી મેયર નિમાતા હોય છે, શાસક પક્ષના નેતા નિમાતા હોય છે, અને સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી પણ થતી હોય છે। અને આના માટે થઈ અને સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી માટેના ફોર્મ પણ ભરવાના રહેતા હોય છે।